માતાજી મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। જો આપણે સવારમાં 8:30 થયા છે તો પાણી ચાલુ કરવા આવી ગયા છે। જોઈજો કે પાણી ચાલુ છે તો આપણે કાલ 5 ચેરા પાવાના બાકી રહી ગયા તો પાવાયા। જો 5 ચેરા બાકી રહી ગયા છે પાવાયા હતા તો ખુલ્લ નાખી ભોગરું 5 ચેરા પાવાના છે ખાલી ભોગરું ખુલ્લીને મળીએ। જો ભોગરું ખુલ્લ નાખ્યું આપણે હવે તમને બતાડું શું વાયુ અમે જો પાવડો લઈ લે વાવવામાં આવ્યું છે ધાણા વાયા છે તો હાલ તો પાણી વારી રહ્યા છે। આગળ શું કરીએ છીએ તમને બ્લોગમાં જણાવશું। 9 વાગી ગયા અને પાણી વારવાનું હવે સહેલું નાખી રહ્યું છે તમે જોઈ શકો। એટલે હવે પાણી પાછું બંધ કરવાનું છે તમને બંધ કરી દેખાડું। જુઓ સહેલું નાખો હવે ભરી ગયું છે તો ચલો પાણી બંધ કરવા જઈએ। આ ઉપર ચડી જાય પહેલાં પાણી બંધ કરીને મળીએ। જો પાણી બંધ કરી દીધું છે ભોગરું બંધ કરી નાખ્યું હવે પાવડો લઈને અડીએ। હવે પાવડો લઈને વાડીએ જવાનું છે। વાડી જઈને શું કામ કરીએ એ તમને બતાડશું। જો આપણે પાણી વારીને આવી ગયા હતા વાડી આવીને ચા પીવાનું ચાલુ કરી દીધું મેં। જુઓ હવે જવાનું છે દવા છાંટવા જાય। જો આપણે દવા છાંટવા જતા હતા ને નળી ભૂલી ગયા હતા એ નળી લઈને હું આવું અને મને પંપ લઈને પહેલાં આતો રહ્યો હજુ એ પંપ ભરે છે અને હું નળી લેવા ગયો તો પાવો નળી ભૂલી ગયો તો એટલે જુઓ પાનું લે આ લાવ્યો ને અને દેખાતું દાવું મારી દીધું જો પાણી ખુલ્લે છે પાણી ખુલવા માટે મેં કહી દઉં એમાં થોડું જ ખુલી ગયું પણ આખું ફિટ નહીં થાય એટલું ભરાવ દે। આ છે આપણી ઘોડી આ છે આપણો પંપ અને આ છે દવા આપણી। જુઓ દવામાં કઈ છે દવા ખડની દવા છે આયડામાં ખડની દવા છાંટવાની છે એટલે અમે આવ્યા છાંટવા। ચાલો છાંટે એટલે તમને મળું। જો પંપ મનાને ઉપડાવી દીધો છે અને આપણે વાહમાં હેડા જઈએ। આપણે એક પંપ છાંટી લીધો અને હવે મનાનો એ વારો આવ્યો હવે એક પંપ પાડવાનો। જો આપણો વ્લોગ આ ખતમ કરીએ છીએ। વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।